સમાચારની શરૂઆત કરીએ અમદાવાદમાં વધુ એક મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું। ચંડોળા ઈસનપુર તળાવ પછી હવે વાનરવટ તળાવ પર ડિમોલિશન કરાયું। વટવામાં વાનરવટ તળાવ પરના ગેરકાયદેસર દબાણ દૂર કરવા તંત્રએ કાર્યવાહી હાથ ધરી છે। વાનરવટ તળાવ આસપાસના 400થી વધુ દબાણો દૂર કરવા તંત્ર કામે લાગ્યું છે। 500 પોલીસ કર્મી અને 300 કોર્પોરેશનનો સ્ટાફ કામે લાગ્યો। 12 હિટાચી, 7 જેસીબી અને શ્રમિકોની મદદથી દબાણ દૂર કરવાની કામગીરી ચાલી રહી છે। ગેરકાયદેસર દબાણ હટાવીને 28,000 ચોરસ મીટર જમીન ખુલ્લી કરાશે। 2010 પહેલાના રહેણાંક પુરાવા હશે, તેમને રહેવા માટે વૈકલ્પિક વ્યવસ્થા કરાશે। તળાવના બ્યુટિફિકેશન માટે દબાણો દૂર કરાઈ રહ્યા છે। દબાણને કારણે વટવા વિસ્તારમાં પાણી ભરાવવાની સમસ્યા હતી। અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા મિશન ક્લીન તળાવો છે તે શરૂ કરવામાં આવ્યું છે। ચંડોળા બાદ હવે જે વટવા વિસ્તારમાં આવેલું વાનરવન તળાવ જે તળાવ છે તેની આજુબાજુમાં થયેલા ગેરકાયદેસર દબાણો છે તે દૂર કરવામાં આવી રહ્યા છે। 400 જેટલા જે નાના મોટા કાચા પાકા મકાનો છે તે ગેરકાયદેસર રીતના બની ગયા હતા, તેના ઉપર આજ સવારથી છે તે કોર્પોરેશનનું બુલડોઝર છે તે ફરી રહ્યું છે। મહત્વની વાત છે કે મેગા ડિમોલેશનને લઈ અને 500 જેટલા પોલીસનો સ્ટાફ અને 300 જેટલા એએમસીનો સ્ટાફ છે તે હાલ કામે લાગ્યો છે। હિટાચી મશીન તેમજ જેસીબી સહિતના સાધનોનો ઉપયોગ કરી આ ગેરકાયદેસર રીતના બનેલા જે બાંધકામો છે તેને હાલ તોડવામાં આવી રહ્યા છે। મહત્વની વાત છે કે તળાવોના બ્યુટિફિકેશન અને ડેવલપમેન્ટ માટે જે દબાણો થયા હતા તેમને દૂર કરવાની એક મુહિમ છે તે કોર્પોરેશન દ્વારા શરૂ કરવામાં આવી હતી। ત્યારે આ મુહિમના ભાગરૂપે આજે વટવાના આ જે વાનરવન તળાવ આવેલું છે તેની આજુબાજુમાં થયેલા જે દબાણો છે તે દૂર કરવા માટેની કામગીરી છે તે હાલ મહાનગરપાલિકા દ્વારા શરૂ કરવામાં આવી છે। મહત્વની વાત છે કે આ ડિમોલેશનની કામગીરીને લઈ પોલીસ બંદોબસ્ત છે તે પણ આ વટવા વિસ્તારમાં જે છે તે હાલ ગોઠવી દેવામાં આવ્યો છે। કેમેરામેન આશિષ ડોડિયા સાથે શુભમ ભટ્ટ, વીટીવી ન્યૂઝ, અમદાવાદ। વધુ એક મેગા ડિમોલિશનની કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી રહી છે। વટવા ખાતે વાનરતટ નજીક આ ડિમોલિશન છે તે હાથ ધરવામાં આવ્યું છે। વહેલી સવારથી અહીંયા કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે। તળાવના બ્યુટિફિકેશનને લઈને આ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। વાનરવટ તળાવ પર આ કાર્યવાહી છે તે શરૂ કરવામાં આવી। મહાનગરપાલિકા દ્વારા આજ સવારથી મેગા ડિમોલેશન છે તે શરૂ કરવામાં આવ્યું છે। વટવા તળાવ ખાતે જે વટવાની અંદર આવેલું વાનરવન તળાવ છે ત્યાં આ ડિમોલેશન છે તે હાથ ધરવામાં આવ્યું છે। સાથે પરમાર સાહેબ છે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરશું કે જે રીતના ડિમોલેશન જે સમગ્ર વિસ્તાર છે કે 400 જેટલા મકાનો હતા આ તમામ મકાનોનું ડિમોલેશન છે તે હાલ કરવામાં આવ્યું છે। સાથે પરમાર સાહેબ છે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરશું। સર, આજ સવારથી ફરીથી એક વખત તળાવો ક્લીન કરવાનું જે શરૂ કરવામાં આવ્યું છે, કઈ રીતની આજની આખી કાર્યવાહી છે? વટવા એરિયામાં ખાસ કરી અને વોટર લોગિંગની સમસ્યા દૂર કરવાના હેતુથી અને ગટરના બેકિંગ દૂર કરવાના હેતુથી 2 પ્રોજેક્ટ અમલમાં મૂકવામાં આવ્યા છે। એક પહેલો પ્રોજેક્ટ છે તળાવોના ઇન્ટરલિંકિંગનો, એમાં વાનરવટ, મહાલક્ષ્મી અને રોકડા તળાવનું ઇન્ટરલિંકિંગ કરવાનો પ્રોજેક્ટ ચાલુ કરવામાં આવ્યો છે। એમાં લાઇન નાખવાના કામ પણ આપણે જોયા હશે, લગભગ 50% ઉપરાંતનું કામ પૂરું થઈ ગયું છે અને આપણે ઝડપથી એને પૂરું કરીશું। એના ભાગરૂપે વાનરવટ વોટર બોડી છે એની અંદર જે દબાણ આવેલા છે રેસિડેન્સ કોમર્શિયલ એને દૂર કરવાનું કામ ચાલુ છે। સર, આજના દિવસમાં કેટલા મકાનોનું ડિમોલેશન ટોટલ આ વિસ્તારની જો તળાવની વાત કરીએ તો કેટલું દબાણ હશે, કેટલા ચોરસ ફૂટ જેટલી જગ્યા આપણે ખાલી કરશું? વાનરવટ તળાવનો એરિયા 28,000 ચોરસ મીટર જેટલો છે અને અંદાજે પ્રાઇમરી સર્વે મુજબ 430ની આસપાસ રેસિડેન્સ અને 25-30 દુકાનોના બાંધકામ છે। જે રીતના વાત કરીએ તો ચંડોળા તળાવ હોય, ઈસનપુર તળાવ હોય ને હવે વટવા તળાવ, કઈ રીતની કામગીરી હવે આવતા સમયમાં? એટલે જે લોકો કોર્પોરેશનની જે નીતિ છે અત્યારની 2010 પહેલા જે લોકો જે રહેતા હોય ને એમની પાસે વેલિડ પ્રૂફ હોય, જે માન્ય ડોક્યુમેન્ટ નક્કી કરેલા છે એ હશે તો એ લોકોની અરજીઓને પુરાવા મેળવી એ લોકોને વૈકલ્પિક આવાસ આપવાની કાર્યવાહી પણ કરવામાં આવશે। ચોક્કસ જે ડિમોલેશન છે તે ચાલી રહ્યું છે। અંદાજે 28,000 જે સ્ક્વેર મીટર જેટલી જગ્યા છે, ચોરસ મીટર, તે જગ્યા ઉપર છે તે હાલ આ ડિમોલેશન છે તે કરવામાં આવ્યું છે। 430 જેટલા નાના મોટા મકાનો અને દુકાનો છે
તેને હાલ તોડી પાડવામાં આવી રહ્યા છે. મહત્વની વાત છે કે કોર્પોરેશનનો સ્ટાફ છે તે પણ કામે લાગ્યો છે અને ખાસ કરીને અધિકારીના જણાવ્યા મુજબ જે આ રીતના ગેરકાયદેસર બાંધકામ હશે તોડવામાં આવી રહ્યું છે અને જેની પાસે 2010 પહેલાના જે કહી શકાય કે રહેવાના પુરાવાઓ તેમની પાસે મકાનના હશે તે લોકોને છે તે અન્ય જગ્યાએ રહેવા માટેની વ્યવસ્થા છે તે કરવામાં આવશે. જે દ્રશ્યો બતાવી રહ્યા છે કે હાલ આજ સવારના 7 વાગ્યાથી આ ડિમોલેશનની કામગીરી છે તે ચાલી રહી છે. મકાનો છે તેને એક બાદ એક છે તે તોડી પાડવામાં આવી રહ્યા છે. ખાસ કરીને જે વટવા જે કહી શકાય કે વાનરવન તળાવ વિસ્તાર છે કે જ્યાં નાના મોટા 400 જેટલા બાંધકામો છે તે ગેરકાયદેસર રીતના થયા હતા અને તેમના ઉપર આજ સવારથી જ કોર્પોરેશન દ્વારા જે બુલડોઝર છે તે ફેરવવામાં આવી રહ્યું છે. કેમેરામેન આશિષ ડોડિયા સાથે શુભમ ભટ્ટ, વીટીવી ન્યૂઝ, અમદાવાદ.